હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ કે ઢાબા સ્ટાઇલ છોલે ભટુરેની રેસીપી. ભટુરે આપણે એકદમ બજારમાં મળે રેસ્ટોરન્ટમાં એવા જ ફૂલીને દડા જેવા થાય એવા ભટુરે ઘરે જ બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા હું 2 કપ ઘઉંનો લોટ અને 2 કપ મેંદાનો લોટ લઈ રહી છું. તમે એકલા મેંદામાંથી પણ બનાવી શકો છો, પણ આપણે ઘર માટે બનાવીએ છીએ તો ઘઉં અને મેંદો મિક્સ કરીશું. અને 1/4 કપ મેં અહીંયા સૂજી એટલે કે રવો લીધેલો છે. ટેબલ સ્પૂન બેકિંગ પાવડર, 1/2 ટેબલ સ્પૂનથી પણ ઓછી આપણે બેકિંગ સોડા, 1 ટેબલ સ્પૂન ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશું અને બધી વસ્તુને લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા લોટ આપણે પાણીથી નથી બાંધવાનો, દહીંથી બાંધવાનો છે. તો હું અહીંયા અત્યારે 1 કપ દહીં લઈ રહી છું. તમે જે પ્રમાણે લોટ લીધો હોય એ પ્રમાણે દહીં લેવાનું છે. હું ટોટલ અહીંયા 2 કપ દહીં એડ કરી રહી છું. તો આપણે થોડું થોડું કરી અને જે પ્રમાણે જરૂર લાગે લોટમાં એ રીતે આપણે દહીં એડ કરતા જઈશું. થોડું ખાટું હોય એવું લેશો તો વધારે સારું. જો ખાટું દહીં ન હોય તો તમે મોળા દહીંથી પણ લોટ બાંધી શકો છો. તો હવે આપણો લોટ સરસ રીતે આ રીતે બાંધી લઈશું અને આ રીતે સોફ્ટ લોટ બાંધી અને આપણે તૈયાર કરવાનો છે. અને લોટ બંધાઈ જાય પછી મેઇન પ્રોસેસ, લોટને 2 થી 3 મિનિટ એકદમ સરસ રીતે આપણે મસળવાનો છે. તો થોડું તેલ નાખી એટલે હાથમાં ચીપકે નહીં લોટ આપણા. સરસ રીતે એને 2 થી 3 મિનિટ સુધી મસળી લેવાનો છે. આ રીતે આપણે લોટને ટક કરી અને બંધ કરવાનો છે, એટલે કે એનો મોટો ગોળો બનાવી લેવાનો છે આપણે. અને સરસ રીતે એને આથો આવવા માટે આપણે 2 કલાક માટે રેસ્ટ આપવાનો છે. કલાક માટે હવે લોટને છોડી દઈશું. 2 કપ કાબુલી ચણા લીધેલા છે. ચણાને મેં 6 થી 7 કલાક પલાળી દીધા હતા અને મેં 4 વિસલ વગાડી બાફી પણ લીધા છે. તો આપણા ચણા સરસ રીતે બફાઈ ગયા છે. તો ચાલો હવે આપણે ચણાની આગળની પ્રોસેસ કરી લઈએ છોલેની. છોલે માટે આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું, ઇન્સ્ટન્ટ મસાલો. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન 1 મોટી ચમચી આખું જીરું લીધેલું છે. 1 ટેબલ સ્પૂન આખા ધાણા લીધેલા છે. 1 ટેબલ સ્પૂન અહીંયા મેં વરિયાળી લીધેલી છે. અને 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર લીધેલો છે. છોલેમાં આમચૂર પાવડર કરતાં અનારદાનાનો ટેસ્ટ સરસ આવે છે. જો અનારદાના ન હોય તો તમે આમચૂર પાવડર લઈ શકો છો. 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું લઈ લઈશું અને 1/2 ટેબલ સ્પૂન સંચળ પાવડર લઈ લઈશું અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું. 1/2 ટેબલ સ્પૂન હળદર લઈ લઈશું અને 1 ચપટી જેટલી હિંગ લઈ લઈશું. અને મસાલાને સરસ રીતે આપણે પીસી લઈશું. તો અહીંયા મસાલાને આપણે સરસ રીતે પીસી લીધો છે. આ મસાલો તમે 6 મહિના સુધી, વર્ષ દી સુધી સ્ટોર કરીને રાખી શકો છો, કોઈ એરટાઈટ ડબ્બામાં ભરીને. તો ચાલો હવે આપણે ગ્રેવી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં કઢાઈ લઈ લીધેલી છે. એની અંદર આપણે 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે આખું જીરું નાખી દઈશું, 1 ટેબલ સ્પૂન જેટલું. 1 તમાલપત્ર નાખી દઈશું અને સરસ રીતે જીરું એકદમ ફૂટી જાય પછી આપણે એની અંદર લસણની પેસ્ટ નાખી દઈશું. મેં અહીંયા આદુ લસણની પેસ્ટ લીધેલી છે. એને સરસ રીતે તેલમાં સાતળી લઈશું. 1 લીલી મરચી નાખી દઈશું. 1 મિનિટ સુધી આપણે લસણને સરસ રીતે સાતળી લેવાનું છે. અને એની અંદર મેં અહીંયા ટમેટાની પ્યુરી કરેલી છે. મેં 3 મોટી ડુંગળી લીધેલી છે. તો પ્યુરીને આપણે એડ કરી દઈશું. તમે જો પ્યુરી ન કરવી હોય તો ઝીણી ઝીણી ચોપ કરીને પણ લઈ શકો છો ડુંગળીને. હવે આપણે થોડું એવું મીઠું નાખી દઈશું એટલે આપણી પ્યુરી જલ્દી કૂક થઈ જાય અને એને 3 થી 4 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે.
ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો અહીંયા આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. જેટલી મેં ડુંગળીની પ્યુરી લીધેલી હતી એટલી જ આપણે એ જ માપથી ટમેટાની પ્યુરી લીધેલી છે. એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે એ પ્યુરીની અંદર જે આપણે છોલે માટે મસાલો બનાવવો છે એમાંથી 2 ચમચી મસાલો નાખી દઈશું. અને હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર નાખી દઈશું. એટલે આપણે કોઈ ખડા મસાલા જે છોલે માટે મસાલો બનાવેલો છે એમાં નથી નાખેલા. તો આપણે ગરમ મસાલો નાખી દીધો છે. મારી ગરમ મસાલાની રેસીપી તમને જોવી હોય તો મારી ચેનલ પર મળી જશે. હવે આપણે પ્યુરીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. એકદમ સરસ થીક ગ્રેવી બની જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એના માટે આપણે 3 થી 4 મિનિટ માટે એને ઢાંકીને થવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. આપણે ગ્રેવીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે કે આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે જે આપણે છોલે બાફીને રાખેલા હતા ચણા એમાં એડ કરી દઈશું. ચણાને આપણે સરસ રીતે એમાં ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. હવે છોલેની અંદર અહીંયા અડધો કપ જેટલું આપણે ગરમ પાણી નાખી દઈશું. ગરમ પાણી નાખવાથી શાકનો કલર એમને જ જળવાઈ રહે છે અને ટેસ્ટમાં પણ ફ્લેવરમાં પણ કોઈ ચેન્જ નહીં આવે. એટલા માટે ગરમ પાણી મેં અહીંયા અડધોથી પોણો કપ જેટલું એડ કરેલું છે. હવે આપણે પાણી નાખેલું છે તો આપણે થોડું મીઠું નાખી દઈશું. બાકી આપણે મસાલામાં મીઠું અને સંચળ પાવડર નાખેલું હતું એટલે આપણે વધારે મીઠું એડ કરવાની જરૂર નથી. તો સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી 5 થી 6 મિનિટ માટે આપણે સરસ રીતે ગ્રેવી અને ચણાને કૂક થવા દઈશું. આપણા છોલે બને ત્યાં સુધીમાં આપણે લોટ ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો લોટ ફૂલી ગયો છે, મીન્સ હાથો આવી ગયો છે એમાં. તો એને હવે સરસ રીતે આપણે મસળી લઈશું. થોડું તેલ નાખી અને સરસ રીતે લોટને મસળી લઈશું. અથવા તો તમે કોરો લોટ પણ લઈ શકો છો, એનાથી હાથમાં લોટ ચીપકશે નહીં. 2 થી 3 મિનિટ આપણે લોટને સરસ રીતે મસળી લેવાનો છે. તો લોટને મેં સરસ રીતે મસળી લીધો છે. હવે આપણે 5 થી 6 મિનિટ થઈ ગઈ છે તો છોલેને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે એટલે કે આપણા છોલે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. ગ્રેવી તમારે જે રીતે થીક રાખવી હોય એ પ્રમાણે તમે પાણી ઓછું વધારે ઉમેરી શકો છો. તો ચાલો હવે આપણે ભટુરે બનાવી લઈએ. આપણા છોલે એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી આપણે લીલી કોથમીર નાખી દઈશું. આપણે આની અંદર લીંબુ નથી નાખેલું કેમ કે આપણે આમચૂર પાવડર નાખેલો છે. જો તમને લીંબુ પસંદ હોય તો તમે અડધો લીંબુનો રસ નાખી શકો છો, પણ આપણે આમચૂર પાવડર નાખેલો છે એટલે લીંબુ નાખવાની જરૂર નથી. લોટમાંથી એક મોટો લુઓ લઈ લઈશું. જે રીતે તમારે ભટુરે બનાવવા હોય નાના મોટા એ પ્રમાણે તમારે લુઓ લેવાનો છે. અને ભટુરે થોડા જ આપણે જાડા રાખવાના છે એટલે થોડો લોટ વધારે લેવાનો છે. અને બાકીના લોટને આપણે ઢાંકીને રાખી દઈશું, નહીંતર લોટ સુકાઈ જશે. એટલા માટે તમે ઓવેલ શેપમાં પણ વણી શકો છો અને રાઉન્ડ શેપમાં પણ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે વણી શકો છો. તો અહીંયા આપણે ભટુરે વણીને તૈયાર કરી લીધું છે અને ફ્રાય કરવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે એને આપણે તળી લઈએ. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે.
ભટુરેને આપણે તેલમાં નાખી દઈશું. હવે આપણે એને બીજી બાજુ પલટાવી બીજી બાજુથી પણ ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું ભટેરું એકદમ સરસ દડા જેવું ફૂલી ગયું છે અને એની જાતે જ પલટાઈ પણ ગયું છે. બંને બાજુથી આપણે એને ગોલ્ડન કરી લઈશું. તો આ જ રીતે આપણે બાકીના ભટુરે પણ તૈયાર કરી લઈશું. એકદમ બજાર જેવા ફૂલેલા ભટુરે એકદમ ઘરે તમે આસાનીથી બનાવી શકો છો. જ રીતે આપણે બાકીના ભટુરે પણ ફ્રાય કરી લઈશું. અહીંયા આપણે એક ભટુરો ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણે બીજા વણીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે પલટાવીએ છીએ એટલે તરત જ એની જાતે જે દડાની જેમ ફૂલી જાય છે. આપણે ઉપરથી તેલ નાખવાની પણ જરૂર નથી, તો પણ એકદમ સરસ રીતે ફૂલી ગયું છે. બસ આ જ રીતે આપણે બાકીના બધા ભટુરે રેડી કરી લઈશું. તમે પણ આ જ ટ્રીકથી લોટ બાંધજો. એકદમ સરસ, બજાર કરતાં પણ વધારે સોફ્ટ અને એકદમ જ નરમ તમારા ભટુરે બનીને તૈયાર થઈ જશે. ગરમ છોલે કુલચા તૈયાર છે. તો ચાલો એને સર્વ કરી લઈએ. મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. ને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને મારા વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો જરૂરથી કરજો. અને એકવાર આ રેસીપી જરૂરથી બનાવી ટ્રાય કરજો. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.